તો હાલ આપણે ખબરોમાં આગળ વધીએ વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરાના ભાયલી વિસ્તારમાં એક 31 વર્ષીય યુવકનું અજીબોગરીબ હરકત કરતો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા તેને હટકાવવા એટલે કે રેબીઝ થયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। વિડીયો વાયરલ થયા બાદ હેમંત નામના યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ગોત્રી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સારવાર અને તબીબી દેખરેખ માટે ચેપી રોગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। જોકે હવે યુવકની સારવાર કરનાર ડોક્ટરે રેબીઝ અંગે મહત્વની સ્પષ્ટતા કરી છે। ડોક્ટરના જણાવ્યા મુજબ યુવકમાં રેબીઝ એટલે કે હટકાવાના લક્ષણો જોવા મળ્યા નથી। આથી સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો અને તેના આધારે ચાલી રહેલી ચર્ચા વચ્ચે તબીબી હકીકત સામે આવી છે। તબીબી નિષ્ણાતોના જણાવ્યા મુજબ માત્ર કોઈ વ્યક્તિના અસામાન્ય વર્તન અથવા વાયરલ વિડીયોના આધારે તેને રેબીઝ હોવાનું માનવું યોગ્ય નથી અને રેબીઝ અંગેનું નિદાન તબીબી તપાસ બાદ જ થઈ શકે છે। સાથે જ શ્વાન કે અન્ય સંભવિત રેબીગ્રસ્ત પ્રાણી કરડે અથવા નખ મારે તો તાત્કાલિક તબીબી સલાહ લેવી અને જરૂરી સારવાર તથા રસીકરણ કરાવવું પણ જરૂરી છે। एक्चुअली गई काले रात्रे गोत्री हॉस्पिटल खातेथी एक दर्दीने આપણે ત્યાં હડકવા હોવાની માહિતી સાથે અથવા ડાયગ્નોસિસ બનાવીને એ લોકોએ આપણે ત્યાં મોકલ્યા હતા આઇસોલેશન માટે। પરંતુ ગઈકાલે આખી રાત પેશન્ટ આપણે ત્યાં રહ્યો એ દરમિયાન એનું જે ઓબ્ઝર્વેશન અમે કર્યું એમાં એના જે લક્ષણો હતા એ હડકવા જેવા નહીં લાગ્યા। એટલે પછી અમને કોઈક બીજી માનસિક બીમારી હોવાની શંકા લાગી, જેથી પેશન્ટને આજે સવારે અમે પરત ડાયગ્નોસિસના કન્ફર્મેશન માટે ગોત્રી હોસ્પિટલ મોકલી આપ્યો છે। હડકવાના શું લક્ષણો હોય છે, શું એનાથી? હડકવાનું મુખ્ય લક્ષણ એક તો પેશન્ટની હિસ્ટ્રી હોય કે પેશન્ટને ડોગ બાઇટ અથવા તો કોઈ પણ એનિમલ બાઇટ હોય અને એને રસી ના લીધી હોય, નંબર 1। નંબર 2, એને પાણી અને હવા એ બંનેનો ડર લાગે, એટલે પાણીથી એ દૂર ભાગે, હવાથી પણ એ ચમકે। ત્રીજી વસ્તુ, એના મોઢામાંથી લાળ ટપકતી હોઈ શકે અને એ બાઇટ પણ કરી શકે, જેવું હડકવાયેલું કૂતરું બીજાને કરડે એવી રીતે એ માણસ પણ બીજા વ્યક્તિને બાઇટ કરી શકે। પણ આ ટાઈપના કોઈ લક્ષણ અમને ઓવરનાઇટ જે ઓબ્ઝર્વેશનમાં રહ્યો એમાં જણાયા નહીં, એટલે અમને પછી બીજી માનસિક બીમારી કોઈ હોય એવી શંકા લાગી, જેથી કરીને અમે એને પરત ગોત્રી હોસ્પિટલ ખાતે મોકલેલ છે। નશો કરેલો હોય ના, એવું કંઈ અમને તો એવું ધ્યાનમાં નહીં આવ્યું। કેટલું જીવલેણ સાબિત થઈ શકે? હડકવા એકચ્યુઅલી ખૂબ જ જીવલેણ રોગ એટલા માટે છે કે થયા પછી એની કોઈ સારવાર નથી। જનરલી જે આપણે પેશન્ટો જોઈએ કે હડકવાના દર્દીને 24થી 48 કલાકમાં એનું મૃત્યુ થઈ જતું હોય। બચાવ માટે હું એવું કહીશ કે જેને પણ કૂતરું અથવા તો આવું કોઈ બિલાડી કે એવું પ્રાણી કરડે તો એણે તરત જ હડકવા વિરોધી રસીના જે 5 ડોઝ છે એ લેવા જોઈએ। પ્લસ જેના ઘરમાં પેટ રાખતા હોય કોઈ બિલાડી કે કૂતરા, તો એમણે એમનું પણ વેક્સિનેશન પ્રોપર કરાવવું જોઈએ। નહીં, મેં કીધું ને કે હડકવા થયા પછી 24થી 48 કલાકમાં જનરલી એમનું મૃત્યુ થઈ જતું હોય।